Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Actually, it's good afternoon, okay? Because અત્યારે હું રેકોર્ડ કરું છું લેક્ચર. ઇટ્સ મોર્નિંગ, ઓકે? અત્યારે સવારના 7:30 વાગ્યા છે, બટ તમારો આ લેક્ચર તમને લોકોને આવશે 12:30ના, ઓકે? 12:30 તમારો ટાઈમ જે છે ટાઈમ ટેબલ પ્રમાણે ઓનલાઈન મારે મૂકવાનો છે. દેટ ઇઝ 12:30. So, okay, a very good afternoon to you all. And so from today we are starting our unit number 3. Okay, we have already started this unit in our offline sessions, and I know you all are really I'm missing you all a lot actually. તમને બધાને હું બહુ જ મિસ કરું છું, બિકોઝ ઓફલાઈન લેક્ચર્સમાં તમારા લોકો સાથે એટલું બધું સારું એવું બોન્ડિંગ થઈ ગયું છે ને કે હવે એમ થાય છે કે કાશ મારા સ્ટુડન્ટ્સ પાછા આવે તો કંઈક ઇફ તમને કોઈ ડાઉટ હોય એ બાને ડાઉટના બાને આવજો ખરી મને મળવા, બરાબર? પછી આપણું જે ડ્રીમ હતું કે આપણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં જાશું, એ ડ્રીમ પણ એમને રહી ગયું, બરાબર? એટલીસ્ટ 10th એપ્રિલ સુધી તો હવે કોઈ જ આશા નથી કે આપણે લોકો ક્યાંય જઈ શકીએ. ને પછી તો આપણી પાસે હાર્ડલી થોડાક ડેઝ વધશે. એમાં તો પછી તો તમારે કોર્સ કમ્પ્લીશન હશે, પછી તમારી એક્ઝામ્સ આવી જશે મેમાં તો, ઓકે? એટલે આઈ ગેસ ઇટ ઇઝ નોટ પોસિબલ ધીસ ટાઈમ. આ સેમેસ્ટરમાં પોસિબલ જ નથી તમારી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. એન્ડ આઈ નો કે આપણે ઘણા બીજા બધા પ્લાન્સ કર્યા હતા, ઓકે? આપણે લોકો ઇન્ટરવ્યૂ સેશન આખો ગોઠવવાના હતા, ઓકે? કેટલી બધી અલગ અલગ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ હું તમને હજી આગળ કરાવવાની હતી, બિકોઝ આ યુનિટમાં જ 1-2 એક્ટિવિટી હતી. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો આજે આપણો યુનિટ છે, યુનિટ નંબર 3, ઓકે? એમાં જ ઘણા ટાઈપની બધી અલગ અલગ એક્ટિવિટીઝ હતી કે જે મારે તમને લોકોને ઓલરેડી કરાવી હતી, બટ ધીસ કોરોના આપણને નહીં શાંતિથી જીવવા દે હે ને? એટલે એ બધી એક્ટિવિટીઝ પણ મારા કેટલા બધા પ્લાન્સ હતા તમારા લોકો માટેના, એ બધા પ્લાન્સ પણ ચોપટ થઈ ગયા, ફૂલ ઓન ચોપટ, ઓકે? આઈ કેન સે. બટ નો વરીઝ, ઇટ્સ ફાઇન. આપણે લોકો ઓનલાઈન છીએ હવે સાથે, તો ઓનલાઈન આપણે લોકો વિલ પ્લાન આઉટ સમથિંગ, ઓકે? આપણું ગ્રુપે છે એચઆરનું, તો એચઆરના ગ્રુપને હવે બને એટલું એક્ટિવ રાખો, ઓકે? સો દેટ વી ઓલ કેન કમ્યુનિકેટ ટુગેધર. આપણે લોકો બધા સાથે કમ્યુનિકેટ કરી શકીએ. અને હું એક મેસેજ છે એ ડ્રોપ ઓલરેડી કરી જ દઈશ આજકાલમાં તમારા એચઆરના ગ્રુપમાં કે વી વિલ બી વેરી મચ એક્ટિવ ઇન ધીસ ગ્રુપ, અને બધા નવું કંઈક પ્લીઝ શેર કરતા રહેજો, ઓકે? અને વાતો કરો ગ્રુપમાં તમે. યુ કેન ઓલ ડુ ગ્રુપ ચેટ, ઓકે? ગ્રુપ ચેટ તમે લોકો કરી જ શકો છો. ડન. ઇટ ઇઝ નોટ એટ ઓલ આઈ વોન્ટ જજ યુ ઓલ ગાઈઝ, ઓકે? હું તમને જજ નહીં કરું. તમારે જે વાત કરવી હોય તમે લોકો, તમારા એચઆરનું ગ્રુપ આપણે એટલે જ ફોર્મ કર્યું છે, ઓકે? વેર યુ કેન પોર યોર હાર્ટ આઉટ, ઓકે? તમે તમારું આખું હાર્ટ પોર કરો, કે યુ બ્રિંગ ઇટ ઓન વોટ એવર ઇઝ ઇન યોર હાર્ટ એન્ડ યોર માઇન્ડ, ઓકે? એટલે આ વસ્તુ એક ખાસ કરજો, આ મારે તમને કહેવાનું. અને મને ઘણા સ્ટુડન્ટ્સના મેસેજીસ આવે છે કે મેમ અમે ઓનલાઈન તો કોઈ ભણવાના જ નથી ને આમને તેમને. સી, બિકોઝ સિચ્યુએશન અત્યારે એવી છે, તો આપણે બધાએ આ સિચ્યુએશન સાથે ડીલ કરવાનું છે, ઓકે? તો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે ઓનલાઈન તો ઓનલાઈન એટલીસ્ટ તમને મારો જો અવાજ તો સાંભળવા મળે છે, એ તો તમે કહો. ડન. મને નથી મળતો, તમારા લોકોનો નથી અવાજ સાંભળવા મળતો નથી મને, તમે લોકો જોવા મળતા તો બી જો મારે રેકોર્ડ કરવો પડે છે ને લેક્ચર તમારા બધા માટે, તો મને તો કેવું દુઃખ હશે તમારી કરતાં ડબલ. મારી ઉપર શું વ્યથા વીતતી હશે એ તો તમે લોકો વિચારો, ઓકે? સો આ પેન્ડેમિક એવું છે કે વી ઓલ હેવ ટુ બી ટુગેધર, ઓકે? અને પછી વી કેન ફાઇટ ઇટ આઉટ. બટ ધેન ટુ તમને જ્યારે પણ એવું ફીલ થાય કે યુ વોન્ટ ટુ મીટ મી, ઓકે? મારો હવેથી હું મંડે ટ્યુઝડે વેનસડે 3 ડેઝ જ અવેલેબલ હોઉં છું કોલેજે, ઓકે? હું મંડે ટ્યુઝડે વેનસડે મોર્નિંગ 9:30 ટુ 12:30 હું 9:30 થી 12:30 છે ને હોઉં છું કોલેજે, ઓકે? એટલે તમને કાંઈ પણ જાતનો ઇશ્યુ હોય, ડન, કે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય કે ડાઉટ હોય તો તમે એ ડ્યુરેશનમાં મને ડેફિનેટલી મળવા આવી શકો છો, ઓકે? અને અસાઇનમેન્ટની વાત રહી, તો જેમ મેં તમને ત્યારે પણ કીધું હતું, અસાઇનમેન્ટના 2 ક્વેશ્ચન બધાએ લખવાના છે. અને ઇફ કોઈએ એક ક્વેશ્ચન લખી અને સબમિટ કરી દીધો છે, તો તમે પાછું રીસબમિટ કરી અને તમે પાછો બીજો ક્વેશ્ચન લખીને મને મોકલો. ડન. આઈ ડોન્ટ માઇન્ડ, મને કોઈ પ્રોબ્લેમ નથી, હું બીજી વાર ચેક કરી લઈશ. બટ તમે બધાએ 2 જ ક્વેશ્ચન્સ લખવાના, બિકોઝ આમાં પછી કેવું થશે કે ઘણાને એમ થશે કે મેડમે પાર્શિયાલિટી કરી, બટ આપણે એવું કાંઈ જ નથી કરવું. દેન આપણે બધાને ઇક્વલી ટ્રીટ કરવા છે. અને મારા ફેવરેટ સ્ટુડન્ટ્સ કેટલા બધા બની ગયા છે તમારામાંથી, ઓકે? તો આઈ વિશ કે તમને લોકોને હું જલ્દી મળું, ઓકે?
રાઈટ. અને બીજી કોઈ પણ તમારે લાઈફ રિલેટેડ ક્વેરીઝ તમે લોકો ઘણા મને પૂછવા આવો છો, ઓકે, તમને પર્સનલ લાઈફમાં કાંઈ પ્રોબ્લેમ્સ હોય કે એની કાઇન્ડ ઓફ અધર ક્વેરીઝ, આઈ એમ ઓલવેઝ ધેર. ઓકે, આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. ઓકે, યુ ઓલ આર માય ડિયર ગર્લ્સ. ઓકે, એકદમ મારી ક્યુટ સ્વીટ બધી ગર્લ્સ છો, એટલે ક્યારે પણ કાંઈ બી પ્રોબ્લેમ થાય યુ કેન ડેફિનેટલી કમ ટુ મી. અને હા, હવે ઓનલાઈન તમને બંક મારવાની શાંતિ મળી ગઈ ને, બિકોઝ ઓનલાઈન કોણ સાંભળે છે આમે એટલે એક રીતે જોવા જાય તો ભંગ જ આવી ગયો. ડન. ઓનલાઈન આઈ ગેસ, મને નથી ખબર કે તમે કેટલા સાંભળો છો ઓનલાઈન મારા સેશન્સ. ઓકે, બટ પ્લીઝ ડુ લિસન ટુ ઇટ. ઓકે, બિકોઝ અમે લોકો બહુ મહેનત કરીએ છીએ ઓનલાઈન એક પીપીટી બનાવવા માટે, લેક્ચર રેકોર્ડ કરવા માટે, બરાબર. સ્પેશિયલી ધીસ ઇઝ ફોર યુ ગાઈઝ, સ્પેશિયલી આ તમારી જ માટે અમે લોકો કરીએ છીએ. ઓકે, તો આઈ હોપ તમે અમને ફૂલ કોઓપરેટ કરો, સેશન્સ સાંભળજો. બિકોઝ હવે પણ જેમ પહેલાં હું મારા ઓનલાઈન સેશન્સમાં આપણે સ્ટોરીઝ ડિસ્કસ કરતા, ઓકે, અલગ અલગ એક્ટિવિટીઝ હું તમને ઓનલાઈન કરાવતી, સેમ વસ્તુ અહીંયા હવે પાછી આપણે કરશું. બટ જસ્ટ વી આર નોટ ગોઈંગ ટુ મીટ. કે બસ ખાલી લૂપોલ એટલો જ છે કે આપણે લોકો નહીં મળી શકીએ. બટ આઈ ગેસ ધીરે ધીરે આપણે કોઈ પણ બહાના, મેં તો તમને કીધું છે કે યુ હેવ એન નંબર ઓફ બહાનાસ ટુ મીટ મી. ઓકે, ઘણા બહાનાસ છે કે તમે મને મળવા આવી શકો. તો યુ કેન કમ ડાઉન એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, અગેઇન હું મંડે, ટ્યુઝડે, વેનસડે અવેલેબલ હોઉં છું. ઓકે, તો યુ કેન કમ ટુ મીટ મી એટ ધીસ 3 days, ઇન ધીસ 3 days આઈ ગેસ. ડન? ક્લિયર? તો ચલો, લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડે સેશન. હવે વાતો બહુ થઈ ગઈ. જેમ હું ક્લાસમાં આવીને પણ આપણે પહેલાં થોડીક 5-10 મિનિટ્સ આજુબાજુની વાત કરીએ, એમાં બધા 5-10 મિનિટમાં આવતા હોય, જાતા હોય. હજી તમને લોકોને પેલું યાદ છે, બીસીએના ક્લાસમાં આપણે લોકો બેસતા અને બધા બેગ લેવા આવે. અરે બેગ લેવાનું છે એમ કરીને તો કેટલી વાર સુધી તો એ જ એમાં જ હોય, આપણે બેગ દેવામાં ને લેવામાં ને, બરાબર. તો એ પણ ઘણી મેમરીઝ તમારા લોકો સાથે બધી સ્વીટ મેમરીઝ થઈ ગઈ છે. ડન. તો એ મને યાદ આવે છે, તો આઈ એમ ચેરિશિંગ ધેટ મેમરીઝ એન્ડ આઈ હોપ દેટ ઇઝ સેમ વિથ યુ. તમારા લોકો માટે પણ સેમ આ જ એક વસ્તુ હશે કે યુ વુડ બી ચેરિશિંગ ઓલ ધીસ કાઇન્ડ્સ ઓફ મેમરીઝ. ઓકે, નાઉ લોટ ઓફ ટોક્સ વી હેવ ડન. ઓકે, બહુ બધી ટોક્સ થઈ ગઈ. નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ અવર સેશન. સો ફર્સ્ટ, બિફોર સ્ટાર્ટિંગ આર સેશન, લેટ અસ ડિસ્કસ ધી સિલેબસ. ઓકે, ઓફલાઈનમાં મેં સિલેબસ તમને લોકોને ડિસ્કસ આઈ ગેસ નહોતો કરાવ્યો યુનિટ 3નો, બરાબર. તો ઓનલાઈન હું તમને લોકોને પહેલાં સિલેબસ ડિસ્કસ કરાવી દઉં કે યુનિટ 3માં કયા ટોપિક્સ આવશે. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. તમારા ચેપ્ટરનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓકે, એમાં ઇન્ટ્રોડક્શન ડેફિનેટલી કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એટલે શું અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એટલે શું. ડન. આ વસ્તુ આપણે લોકો સ્ટડી કરશું. પછી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો મિનિંગ શું થાય. ઓકે, સાયકોલોજી એટલે શું, એની આગળ આપણે ખાલી એક વર્ડ લગાડી દીધો છે કયો તો કે ઇન્ડસ્ટ્રીયલ, બરાબર. એની ડેફિનેશન, એનો મિનિંગ, એના એઇમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, બરાબર, કે શું કામ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની આપણને જરૂર પડે છે. ઓકે, એના એઇમ્સ શું છે એટલે કે હેતુ શું છે, ઓબ્જેક્ટિવ્સ અને એઇમ્સનો મિનિંગ શું થાય, સેમ થાય, બરાબર. બેયનો મિનિંગ શું થાય, સિમિલર, સેમ છે. તો આ બેયનો મિનિંગ થાય કે હેતુ કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી શું કામ પ્રેક્ટિસ કરવી જોઈએ આપણે આપણી કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં. ડન. પછી છે ઇમ્પોર્ટન્સ ઓર સ્પેસિફિક પ્રિન્સિપલ્સ ઓર સ્કોપ. પછી છે કે ઇમ્પોર્ટન્સ, કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું ઇમ્પોર્ટન્સ શું એટલે કે જરૂરિયાત શું છે એની, એ આપણે ન કરીએ તો ન ચાલે, બરાબર. પછી એના સ્પેસિફિક અમુક પ્રિન્સિપલ્સ છે. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના અમુક પ્રિન્સિપલ્સ છે કે એ વસ્તુ, પ્રિન્સિપલ્સનો મિનિંગ શું થાય કે આજે હવે રોટી ગોલ જ હોય, બરાબર. પછી તમે હવે નો ગોલ બનાવો તો એ અલગ વસ્તુ છે, પણ રોટી કેવી ગોલ જ હોય કે સન રાઇઝિસ ફ્રોમ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન વેસ્ટ. આ યુનિવર્સલ ટ્રુથ છે કે બધાએ આ માનવું જ પડે કે આ વસ્તુ બધી જગ્યાએ સેમ છે, અપાર્ટ ફ્રોમ 1 or 2 કન્ટ્રીઝ. ઓકે, 1 કે 2 કન્ટ્રીઝ સિવાય બધી જગ્યાએ સન છે એ ઈસ્ટમાંથી રાઇઝ થાય છે અને વેસ્ટમાં સેટ થાય છે. ઓકે, ડન. તો એને શું કહેવાય, એક યુનિવર્સલ ટ્રુથ છે કે એ બધી જગ્યાએ સેમ એપ્લિકેબલ છે. એમાં અલગ અલગ પ્રિન્સિપલ્સ છે. ઓકે, કે એ આપણે સેમ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં પણ ડિફરન્ટ ટાઈપના પ્રિન્સિપલ્સ છે કે આપણે એને એમ જ ફોલો કરવાના હોય. ડન. પછી છે સ્કોપ, કે આજે હવે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી છે તો ફ્યુચર એનું કેવું છે. આપણે આજે ભણીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, આપણે કાંઈ પણ વસ્તુ અત્યારે ભણીએ છીએ શું કામ ભણીએ છીએ, ફ્યુચરને ધ્યાનમાં રાખીને. સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો જે આ ટોપિક છે એ મને ફ્યુચરમાં કેટલો કામ લાગશે એને શું કહેવાય તો કે સ્કોપ. ડન.
પછી છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનો મિનિંગ શું થાય, એની ડેફિનેશન સેમ. પછી આનામાં પણ એઇમ્સ અને ઓબ્જેક્ટિવ્સ, કે એનો હેતુ શું છે, બરાબર, અને ઇમ્પોર્ટન્સ, એટલે કે મારે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ શું કામ પ્રેક્ટિસ કરવું જોઈએ મારી કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં, એની ઇમ્પોર્ટન્સ શું છે, જરૂરિયાત શું છે. ડન. દેન કન્ટેન્ટ્સ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સના કયા કયા કમ્પોનન્ટ્સ છે, એટલે કે કઈ કઈ વસ્તુથી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ બને છે, બરાબર. અને આની અંદર પાર્ટિસિપન્ટ્સ ક્યાં ક્યાં છે, એટલે કે કોણ કોણ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની અંદર ઇન્ક્લુડેડ છે. આ તમને ત્યારે જ સમજાશે જ્યારે હું ટોપિક સમજાવીશ ને, ત્યારે તમને વધારે આનો બ્રીફમાં આઈડિયા આવશે કે આમાં પાર્ટિસિપન્ટ્સ અને કન્ટેન્ટ્સ એટલે કે કમ્પોનન્ટ્સનો આમાં શું મિનિંગ હતો ને એ. ડન, ક્લિયર. પછી કોઝિસ એન્ડ ઇફેક્ટ. સી, હરેક વસ્તુની પોઝિટિવ અને નેગેટિવ સાઈડ હોય. ઓકે, સેમ એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના પણ કોઝિસ અને ઇફેક્ટ્સ છે, એની પણ અમુક ઇફેક્ટ આવે છે, એના પણ અમુક કોઝિસ છે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ શું કામ થાય છે, ઓકે, ક્યાંથી ઉદ્ભવે છે, અને એની ઇફેક્ટ શું છે, કે એની ઇફેક્ટ છે એ આપણા ઉપર કેવા ટાઈપની આવે છે. ડન, કે આપણા ઉપર છે કે પછી કંપની ઉપર છે કે ઇન્ડસ્ટ્રી ઉપર છે કે કોઈ પણ, એની ઇફેક્ટ શું થાય છે. આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ પ્રેક્ટિસ કરીએ છીએ પછી એની ઇફેક્ટ શું થાય છે. દેન ડિફરન્ટ આસ્પેક્ટ્સ એન્ડ સ્કોપ. પછી બીજા અલગ અલગ કયા કયા કન્સેપ્ટ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં આપણે ઇન્ક્લુડ કરી શકાય, બરાબર. એ ડિફરન્ટ આસ્પેક્ટ્સ અને સ્કોપનો મિનિંગ જેમ મેં સેમ આગળ કીધો એમ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં, કે સ્કોપ એટલે કે ફ્યુચર, કે આજે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનું ફ્યુચર શું છે, બરાબર, એને શું કહેવાય તો કે સ્કોપ. ડન. આ હતો તમારા યુનિટ 3નો સિલેબસ. આઈ ગેસ આઈ એમ ક્લિયર ટુ યુ ઓલ. એકદમ હું ક્લિયર હોઈશ આ વસ્તુમાં. હવે ઇન્ટ્રોડક્શન અને મિનિંગ. હવે આપણે પહેલાં જોઈ લઈએ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો મિનિંગ શું થાય. ઓકે, ધ ટર્મ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સાયકોલોજી ઓબ્વિયસ વસ્તુ છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં પહેલો જ સેન્ટેન્સ એવો લખ્યો છે કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ સાયકોલોજી. By the word industrial, we mean that part of social life which provides civilized men with the material goods that his condition of life demands. Psychology may be defined as the science of minds, that is, accurate and systematic knowledge of the mind. Thus, industrial psychology is the systematic study of the state of mind of the people at work, so that several industrial problems may be solved without difficulty. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો મિનિંગ શું થાય? સાયકોલોજીનો મિનિંગ શું કે ઇટ ઇઝ અ મેન્ટલ પ્રોસેસ. ઓકે, વેનેવર આઈ એમ ટેલિંગ કે મારી સાયકોલોજી આવી છે, ઇટ મીન્સ કે મારો નેચર આવો છે, બરાબર, કે કોઈ પણની આની સાયકોલોજી આવી છે એટલે કે આની વિચારસરણી આવી છે. ડન, એને કહેવાય સાયકોલોજી. બસ હવે એની આગળ એક વર્ડ યુઝ કરવાનો છે, દેટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, ઇન્ડસ્ટ્રી એટલે શું તો કે કંપની, બરાબર. કંપની કે ઇન્ડસ્ટ્રી, તમે જે પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન લઈ લો કે કાંઈ પણ લઈ લો, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એટલે એવી કે જે કંપની કે જે ઇન્ડસ્ટ્રી જેમાં લોકો વર્ક કરે છે, બરાબર, એ લોકોની મેન્ટાલિટી, એ લોકોની સાયકોલોજી કેવી છે, બરાબર, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. ડન, ક્લિયર. એ કેવું એક સિસ્ટમેટિક સ્ટડી છે. કોના રિલેટેડ છે તો કે માઇન્ડના રિલેટેડ. ઓબ્વિયસલી મેં શું કીધું કે સાયકોલોજી છે એ કેવી પ્રોસેસ છે તો કે મેન્ટલ પ્રોસેસ છે, બરાબર. પણ હવે એની આગળ આપણે ખાલી એક જ વર્ડ લગાડી દેવાનો છે, એ છે ઇન્ડસ્ટ્રીયલ. કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ કંપનીમાં જે લોકો કામ કરતા હોય, બરાબર, એ લોકોનું માઇન્ડસેટ અને એ લોકોનું નેચર અને એ લોકોની મેન્ટાલિટી કેવી છે, એ આ બધી ત્રણ વસ્તુ ફોર્મ થઈ અને શું ફોર્મ થાય તો કે સાયકોલોજી. આ ત્રણ વસ્તુ ભેગી થઈ અને સાયકોલોજી ફોર્મ થશે. ડન, ક્લિયર. આ કેવું છે? સિસ્ટમેટિક સ્ટડી છે. ઓકે, કે જે પીપલ એટલે કે જે માણસો વર્ક કરતા હોય, બરાબર, એનું આપણે સ્ટડી કરીએ છીએ. કોનું સ્ટડી તો કે પીપલની સાયકોલોજીનું સ્ટડી. ઓકે, ડન. આને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. ઓલરેડી ઓફલાઈનમાં જેટલા સ્ટુડન્ટ્સ અવેલેબલ હતા એમને તો ઘણો સારો એવો આઈડિયા છે. આપણે ઘણા એક્ઝામ્પલ્સ પણ ડિસ્કસ કર્યા હતા આપણા સેશનમાં, રાઈટ. તો વધારે, અને આઈ ગેસ જ્યારે મારો આ સેશન હતો ત્યારે બહુ બધા સ્ટુડન્ટ્સ અવેલેબલ હતા. આપણે 99ની સ્ટ્રેન્થ છે અને એમાંથી આઈ ગેસ 50 જેટલા સ્ટુડન્ટ્સ તમે લોકો ઘણા બધા હતા એમ. ઓકે, જ્યારે મેં આ ટૉપિક ભણાવ્યો ત્યારે, એટલે ઓલરેડી તમને લોકોને આઈડિયા તો હશે જ. પણ આ તો જે લોકો નથી આવ્યા એની માટે મારે આ અપલોડ કરવો પડે ઓનલાઈન સેશન, બરાબર. ધેટ ઇઝ વાય હું તમને બધું ડીપમાં પાછું રિવાઇઝ કરાવડાવું છું. ઓકે, સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. તમે આરામથી સમજી શકો. ક્લિયર. આ હતો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો મિનિંગ.
હવે ડેફિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. નાઉ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી? અકોર્ડિંગ ટુ બ્લમ એન્ડ નેઇલર, industrial psychology is simply the application or extension of psychological facts and principles to the problems concerning human beings operating within the context of business and industry. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો સિમ્પલ મિનિંગ શું થાય કે તમારે સાયકોલોજીકલ ફેક્ટ્સ એટલે મેન્ટલ જે બધા ફેક્ટ્સ છે કે માઇન્ડ રિલેટેડ જે બધા ફેક્ટ્સ છે બરાબર, એને તમારે કેવા કરવાના છે? એ ફેક્ટ્સ અને પ્રિન્સિપલ્સને તમારે અપ્લાય કરવાના છે. કોના ઉપર? તો કે માણસો ઉપર. કેમ કે ઉદ્ભવ્યા છે ક્યાંથી? એનું ઓરિજિન ક્યાંથી છે? તો કે માણસોમાંથી. કેમ કે માણસોની જ મેન્ટલ કેપેસિટી ને મેન્ટલ પ્રોસેસ હોય એ સ્ટ્રોંગ હોય. કોઈ પણ એનિમલની કમ્પેર કરો ને આપણે આપણી સાથે, તો આપણી કેપેસિટી સૌથી મેન્ટલ કેપેસિટી એકદમ સ્ટ્રોંગ હોય. ડન. એટલે સાયકોલોજી, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એ એક એવી સાયકોલોજી છે જેમાં જેટલા લોકો વર્ક કરે છે બરાબર મારી ઇન્ડસ્ટ્રીમાં કે મારી ફેક્ટરીમાં, ત્યારે હું એ લોકોની સાયકોલોજીને એટલે કે એ લોકોના માઇન્ડસેટને સમજું છું. અને આ વસ્તુ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? વાય ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી? બિકોઝ એઝ એન HR મેનેજર, ઓકે, વેન એવર યુ વિલ બી એન HR મેનેજર, ત્યારે તમે મને યાદ કરશો, HR મેનેજર બનશો, HR એક્ઝિક્યુટિવ બનશો, HR એડમિન બનશો, ત્યારે નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ HR મેનેજર. યુ વિલ હેવ ટુ ડીલ વિથ અ લોટ ઓફ પીપલ. તમારે બહુ બધા લોકો સાથે વર્ક કરવાનું આવશે. એટ ધેટ ટાઈમ હરેક લોકોની જે મેન્ટાલિટી છે, મેન્ટલ કેપેસિટી છે, હરેક લોકોની સાયકોલોજી હશે એ કેવી હશે? ડિફરન્ટ હશે. તો તમારે એના લેવલ પર જઈને તમારે એને સમજવાના છે અને તમારે એને કાંઈક સોલ્યુશન આપવાનું છે. એટલા માટે આ ટૉપિક છે એ તમારે સેમેસ્ટર 6માં છે કે ઘણીવાર ગ્રેજ્યુએશન પછી બધા જોબ કરવા માટે જતા હોય બરાબર, આફ્ટર ગ્રેજ્યુએશન દે આર પરસ્યુઇંગ દેર જોબ, તો એમની માટે આ જે બેઝિક્સ છે એ બધા ક્લિયર હોવા જોઈએ. ડન? ક્લિયર? આને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી. એન્ડ દેટ ડેફિનેશન, આપણે આ ડેફિનેશન જોઈ બરાબર, એમાં એમ જેમ સેમ મેં કીધું એમ સેમ વસ્તુ એક વસ્તુ રિપીટ થાય છે. ઓકે, ક્લિયર? પછી ઓબ્જેક્ટિવ્સ, જેમ મેં તમને આગળ કીધું એમ કે હેતુ. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના કયા હેતુ છે? ઓબ્જેક્ટિવ શું શું છે? કે વાય આઈ નીડ ટુ સ્ટડી ધીસ ટોપિક ઓર વાય આઈ નીડ ટુ પ્રેક્ટિસ ધીસ ટોપિક ઇન માય ઇન્ડસ્ટ્રી ઓર માય કંપની. શું કામ હું આ પ્રેક્ટિસ ના કરું ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો આ જે ટોપિક છે? તો નો ચાલે? નો, બિકોઝ અકોર્ડિંગ ટુ અ લેઇમેન, તમે એક કોમન મેનની જેમ વિચારો આ ટોપિકમાં, બિકોઝ તમને અત્યારે કેવું બેઝિક નોલેજ છે, યુ ડોન્ટ હેવ અ લાર્જ અમાઉન્ટ ઓફ નોલેજ ઓન ધીસ ટોપિક. વધારે તમને ટોપિકના જે આઈડિયા નથી તો બી, એટલે તમે કોમન મેનની જગ્યા પર આવીને વિચારો. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી છે ને એ એટલા માટે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ અને આ આપણે પર્સનલ લાઈફમાં પણ અડોપ્ટ કરવું જોઈએ. શું કામ? બિકોઝ પર્સનલ લાઈફમાં આપણી પાસે બહુ બધા લોકો આવતા હોય બરાબર, આપણે આપણા અને બિંગ અ ગર્લ આપણા મેરેજ થાય, ઓકે, આપણે નવા ફેમિલીમાં જતા હોય, એન્ટર થતા હોય, ઓકે, તો એ લોકોની જે સાયકોલોજી હોય, એ લોકોનું જે માઇન્ડસેટ હોય એ કેવું હોય? અલગ હોય, ડિફરન્ટ હોય આપણી કરતાં. એ લોકો જે રીતે રહેતા હોય એ અલગ હોય, એ લોકોની મેન્ટાલિટી, નેચર ટોટલી અલગ હોય. તો એ આપણે સમજવાનો છે, બિકોઝ આપણે ત્યાં એડજસ્ટ થવાનું છે, આપણે ત્યાં રહેવાનું છે. તો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે આપણે સામેવાળાની સાયકોલોજીને સમજી જાય તો આપણને ત્યાં રહેવું વધારે ફાવે. આપણે જલ્દી અડોપ્ટ કરી લઈએ એની સાયકોલોજી કે એની મેન્ટાલિટી, તો આપણે એટલા જલ્દી સેટ થઈ જાય. ઓકે, અને ઘણાય છે ને ઘણા છે ને એવા નેચર હશે ઘણાનો કે તમે એને ક્યાંય પણ મૂકી દેશો ને બરાબર, એ આરામથી સેટ થઈ જશે. તમે એને ગમે ત્યાં મૂકી દેશો. દે આર વેરી ફ્લેક્સિબલ, બહુ ફ્લેક્સિબલ છે એ લોકો, બહુ જલ્દી અડોપ્ટ કરી લેશે ચેન્જને. ઘણા છે ને ચેન્જથી બહુ ભાગતા હોય. એન્ડ યુ સી એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ તમને ક્યારેક એવું લાઈફમાં થશે તમે ભાગશો ચેન્જથી. મારો નેચર છે ને એવો છે કે આઈ યુઝ્યુઅલી અડોપ્ટ ચેન્જ વેરી ક્વિકલી. હું બહુ જલ્દીથી ચેન્જને અડોપ્ટ કરી લઉં છું વેરી ક્વિકલી, ઇન નંબર ઓફ સેકન્ડ્સ યુ કેન સે. ઓકે, કમ્પેરેટિવલી બીજા બધા બહુ વિચારે કે આહા હા યાર આ ચેન્જ આવ્યો મારી લાઈફમાં. આઈ ઓલવેઝ એક્સેપ્ટ દેટ ચેન્જ અને હું તરત મૂવ ઓન કરું, ફોરવર્ડ કરું. ચલો ભાઈ, આ સિચ્યુએશન આવી છે આપણી લાઈફમાં, ઓકે નાવ વોટ આઈ શુડ ડૂ, નાવ વોટ કેન આઈ ડૂ. તરત સોલ્યુશન્સ, તરત બિહેવિયર મારો ચેન્જ થઈ જશે, મારો એટીટ્યૂડ ચેન્જ થઈ જશે. અને ઘણા લોકોને થોડોક ટાઈમ જોશે, ઘણી મેન્ટલ પ્રોસેસ કરવા માટે જોશે. ધે નીડ ટુ થિંક અબાઉટ લોટ ઓફ થિંગ્સ. મારે પણ હું ઘણી બધી વસ્તુ વિચારતી હોઉં, બટ તો બી મારી કેપેસિટી છે એ અડોપ્ટ કરવાની વધારે સારી છે ચેન્જને. એવી જ કેપેસિટી આપણામાં હોવી જોઈએ, અધરવાઇઝ યુ વોન્ટ સર્વાઈવ ઇન ધીસ વર્લ્ડ. બિકોઝ આ વર્લ્ડમાં હવે કેટલું ચેન્જ થાય રાખે છે દિવસે ને દિવસે. તો એમાં પછી હવે તમે એક વસ્તુ પકડીને ના બેસી શકો કે ના ભાઈ હું ચેન્જ એક્સેપ્ટ નહીં જ કરું. નો, યુ હેવ ટુ એક્સેપ્ટ હાવ એવર ઇટ ઇઝ એન્ડ વોટ એવર ઇફેક્ટ ઇટ વિલ ગીવ યુ.
કોઈ પણ ઇફેક્ટ આવે, કોઈ પણ રિઝલ્ટ આવે, ચેન્જ આવ્યો છે એક્સેપ્ટ કરીને આગળ ચાલો, બસ આ 3 જ વસ્તુ. અને ગુજરાતીમાં એક કહેવત છે કે છટકતા આવડે ને જે માણસને, એ માણસને ક્યાંય અટકી જ ન શકે એની લાઈફમાં. અને આમાં કંઈક છટકતા હજી કંઈક 3 વર્ડ્સની સાથે મેચ કરેલું છે. મને ગુજરાતી એક તો વધારે ફાવતું નથી એટલે એની કહેવત તો મારી માટે બહુ દૂરની વાત છે યાદ રાખવી. ઓકે, ધેન ટુ મને આ એક સિચ્યુએશનમાં મને એ એક જે કોટ હતો ગુજરાતીની જે કહેવત એ મને એકદમ અપ્રોપ્રિએટ લાગી. ધેટ ઇઝ વાય આઈ ટોલ્ડ યુ ગાઈઝ. ઓકે, ચલો નેવરધીલેસ લેટ અસ સ્ટાર્ટ વિથ આર ઓબ્જેક્ટિવ્સ કે કયા ઓબ્જેક્ટિવ્સ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીને અફેક્ટ કરે છે. હજી એક વાત તમને કહી દઉં, ઇફ યુ વિલ કમ્પેર ધીઝ ઓબ્જેક્ટિવ્સ વિથ યોર બુક, તમે બુકની સાથે કમ્પેર કરવા જાશો તો એમાં સેમ આ વસ્તુ નથી આપી. આ મેં મારી રીતે તમારા માટે પ્રિપેર કરેલી છે. ઓકે, અને હું યુનિટ 3નું મટીરિયલ પણ બનાવું જ છું પેરેલલી, એટલે કોઈ પણ ચિંતા ન કરતા. તમને મટીરિયલ પણ હું પીડીએફમાં જેમ બાકી બધા કેમ અપલોડ કરતી હતી, મેં એ પણ હું તમને પાછું અપલોડ કરી દઈશ યુનિટ 3નું. બરાબર, જેવું મટીરિયલ બનશે એવું તરત જ હું અપલોડ કરી દઈશ, તો કન્ફ્યુઝ ન થતા. વળી બધા એમ કહેશે કે મેડમ જે આ ઓબ્જેક્ટિવ્સ છે એ બુકમાં આપેલા છે એવા તો સેમ તમે નથી આપ્યા, કેમ કે આપણે એનાથી પણ સારા ગોઈતા છે. બુકમાં આપેલા છે ને, બરાબર, એનાથી પણ સારા મેં તમને ગોતીને આપેલા છે કે જે તમે એક્ઝામમાં લખશો ને તો ઇટ વિલ ક્રિએટ એન ઇમ્પેક્ટ તમારી બહુ સારી પડશે એટલા માટે. ક્લિયર? ફર્સ્ટ ઓબ્જેક્ટિવ, પ્રોપર મેન એટ પ્રોપર પ્લેસ. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હેઝ ડેવલપ્ડ અ હોલ એરા ઓફ ટેસ્ટ્સ by the use of systematic in-depth interviews and psychological tests such as intelligence, aptitude, skills, abilities and interest tests. The personal characteristic of the persons are measured and proper man is selected and placed on the job. ઓકે, આ જે છે ઓબ્જેક્ટિવ એ શું કહે છે કે આમાં છે ને તમે રિક્રુટમેન્ટ છે ને બહુ પરફેક્ટ કરી શકો. આજે જો તમે સિલેક્શનની પ્રોસેસ આપણે લોકો સેમેસ્ટર 5માં ભણ્યા હતા, અને મને અહીંયા સુધીનો વિશ્વાસ છે કે તમને કોઈને યાદ જ નથી બરાબર, કોઈને યાદ જ નથી, તો કેવા સિલેક્શનની પ્રોસેસમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટ ભણ્યા હતા. ઓકે, એમાં એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ હતી, એક ઇન્ટેલિજન્ટ ટેસ્ટ હતી, બરાબર. તો આ જે બધી ટેસ્ટ હતી ને અલગ અલગ ટાઈપની, એ શેની માટે હતી તો કે જે એમ્પ્લોય કંપનીમાં રહેશે, બરાબર, એની ઇન્ટેલિજન્સ લેવલ કેટલી છે, એનું સાયકોલોજીકલ કેપેસિટી, થિંકિંગ કેટલું છે એ ટેસ્ટ કરવા માટે, બરાબર. તો એ વસ્તુના લીધે મારી કંપનીમાં પ્રોપર માણસ જ આવશે, પ્રોપર મેન એટ પ્રોપર પ્લેસ, અને એની ડેઝિગ્નેશન એ પ્રોપર જ હું એને આપી શકીશ. શું કામ? તો કે મને એની મેન્ટલ કેપેસિટીની, એની મેન્ટલ એબિલિટીની મને ખબર પડી ગઈ એટલા માટે. ડન? ક્લિયર? તો આ એક મેઇન ઓબ્જેક્ટિવ કહી શકો તમે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો, કે જો હું સામેવાળાની સાયકોલોજી સમજી શકું તો જ એ જ પ્રમાણે હું એની સાથે બિહેવ કરી શકું, બરાબર. ક્લિયર? તો ઓબ્વિયસલી હું એની સાયકોલોજીકલ ટેસ્ટ બધી કન્ડક્ટ કરું, એમાં એ પાસ થઈ જાય તો વાહ, બેસ્ટ. ઓકે, સેકન્ડ ઇઝ પ્રોપર વર્ક ડિસ્ટ્રીબ્યુશન, કે આ જે વર્ક છે, બરાબર, એનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરવું છે. તો હવે મને મારા એમ્પ્લોઈઝની સાયકોલોજીની એકવાર ખબર પડી ગઈ છે, પછી જ્યારે હું એ લોકોને વર્ક અલોટ કરીશ, બરાબર, એટલે એ પ્રોપરલી જ વર્ક અલોટ થશે એ લોકોને, કેમ કે મને ખબર પડી ગઈ છે કે આની મેન્ટલ કેપેસિટી આટલી જ છે, કે આની કેપેસિટી આટલી જ છે, આનાથી વધારે એ બહુ નથી વિચારી શકતો, કે આનાથી ઓછું કાંઈ વધારે નથી વિચારી શકતો, બરાબર. તો હું એને એવા ટાઈપનું વર્ક આપીશ. તો એકવાર મેં સાયકોલોજી સામેવાળાની સમજી લીધી તો મને આ બેનિફિટ થાય ખરો, રાઈટ, કે હું વર્કનું ડિસ્ટ્રીબ્યુશન છે એ પ્રોપરલી કરી શકું. થર્ડ ઇઝ મિનિમાઇઝિંગ ધ વેસ્ટેજ. ઓકે, ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે મેં પ્રોપર માણસને પ્રોપર કામ આપેલું હોય ને તો વેસ્ટેજ આપોઆપ ઓછો જ થાય, બરાબર. જેને હવે ચાઇનીઝ બનાવતા નથી આવડતું એને હું ચાઇનીઝ ડિશ બનાવવા આપું, બરાબર, તો એ શું બગાડવાનો જ છે, એનું વેસ્ટેજ થવાનું જ છે, કેમ કે એને આઈડિયા જ નથી, એને ખબર જ નથી કે ચાઇનીઝ કઈ રીતે બને. આજે કોઈ ચાઇનીઝ શેફ હોય એને હું કહું કે તમે ચાઇનીઝ બનાવો, એ કેવું બનાવે? સુપર બનાવે. એના જેવી વસ્તુ છે. ઓકે, કે જેની જેમાં એક્સપર્ટાઇઝ હોય ને એને જ્યારે આપણે એ વર્ક કરવા માટે આપીએ છીએ ને તો વેસ્ટેજ છે ને એ આપોઆપ કેવું થઈ જાય છે? મિનિમમ થઈ જાય છે. ઓબ્વિયસ વસ્તુ છે. તો એ ક્યારે થશે? કે જ્યારે હું સામેવાળાની સાયકોલોજી સમજીશ ત્યારે. ઓકે, પછી ફોર્થ, પ્રમોશન ઓફ લેબર વેલફેર. આજે હવે લેબરર્સ હોય એટલે કે જે મજૂરો છે, બરાબર, એ લોકોને મારે પ્રમોશન આપવું છે. તો પ્રમોશન ક્યાં બેસિસ ઉપર જનરલી કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં મળતું હોય? તમારા વર્ક ઉપર. જેટલું વર્ક તમે સારું કરો એટલું તમને પ્રમોશન જલ્દી મળે, બરાબર. હવે એવું બની શકે કે ઘણીવાર મેં છે ને હું અંડર એસ્ટિમેટ કર્યું હોય મેં કોઈને, કે ભાઈ આ તો હવે શું કરી લેશે, પણ એ એવું કરીને નીકળે ને કે આપણે શોક થઈ જાય, એટલે આણે આવું કર્યું, બરાબર. હવે તમે ક્યારેય ન વિચાર્યું હોય કે આ છોકરી ટોપર બનશે, એની અચાનક ટોપર બની જાય તો તમને શોક તો લાગે ને કે લે આની તો કેપેસિટી આટલી છે જ નહીં, તો એ કઈ રીતે ટોપર બની ગઈ.
તો એના જેવી વસ્તુ છે કે પ્રમોશન ઓફ એટલે ઘણા લેબરર્સ હોય કે ઘણા જે એમ્પ્લોઈઝ હોય એ લોકો જે વર્ક કરતા હોય બરાબર કંપનીમાં, એટલું સારી રીતે એ લોકોએ વર્ક કરેલું હોય ને કે પછી આમાં સામેવાળું કેવું થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય કે લે આ તો જો કેટલું મસ્ત આણે વર્ક કર્યું, ચાલો આપણે એને પ્રમોશન આપી દઈએ, કેમ કે આપણે જે ધાર્યું હતું એની સાયકોલોજી કેપેસિટી આપણે જે ધારી હતી આ તો એના કરતાં વધારે સારું વર્ક કરે છે. ડન, એટલે એને પ્રમોશન આપે. પછી ઇમ્પ્રુવમેન્ટ ઇન હ્યુમન રિલેશન્સ. ઓબ્વિયસલી આજે જ્યારે મને એઝ અ ફેકલ્ટી તરીકે તમે મારી સાયકોલોજી સમજી ગયા, એઝ અ સ્ટુડન્ટ્સ તરીકે હું તમારી સાયકોલોજી સમજી ગઈ કે એક્ઝેક્ટલી તમને ટીચિંગ કઈ રીતે ફાવે છે, કે તમને કેવું કોઈ ભણાવે તો ગમે, કે તમને ઇન્ટરેસ્ટ જાગે બરાબર. એને શું કહેવાય તો કે હ્યુમન રિલેશન્સ. મારું રિલેશન્સ આપણા બેયના કેવા થઈ જશે, એકદમ મસ્ત થઈ જશે. સી આજે મારો નેચર આટલો ફ્રેન્ડલી છે, મારી એજ એટલી થોડી નાની છે, અને મારું એક્સપ્લેનેશન ઓકે, મારું કન્ટેન્ટ, આ બધી વસ્તુ તમે જજ કરતા હોય એઝ અ સ્ટુડન્ટ્સ, તો તમને કાંઈક એવું લાગેલું હોય કે ના ના ભાઈ આ મેડમ છે એ ખરેખર સારું ભણાવે છે બરાબર, તમે મારી સાયકોલોજી સમજી ગયા હો. શું કામ? તો કે હું તમારી સાયકોલોજી સમજું છું ને એટલા માટે. હું તમારી સાયકોલોજી, તમારી મેન્ટલ કેપેસિટી પ્રમાણે તમને બધા ટોપિક છે એ એક્સપ્લેન કરું છું, સો દેટ યુ કેન ઇઝીલી રિલેટ વિથ મી. તમે ઇઝીલી મારી સાથે રિલેટ કરી શકો છો એ વસ્તુ માટે. ડન. તો હવે આનાથી આપણા બેના રિલેશન્સ કેવા થઈ જશે, સ્ટ્રોંગ થઈ જશે. આજે તમે જ જો કે આપણે હાર્ડલી તમે લોકો આઈ ગેસ 1 મંથ જેટલું આવ્યા હશો, અને આપણે 1 મંથમાં કેવું સારું બોન્ડિંગ થઈ ગયું આપણે લોકોને, બિકોઝ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ યુ ઓલ. હું તમને સારી રીતે સમજું છું, બિકોઝ મારી એજ મે બી નાની હશે. ધીસ કેન બી અ રીઝન કે મારી એજ હજી નાની છે તમારી કરતાં. આઈ એમ હાર્ડલી 2 years એલ્ડર, 2 વર્ષ મોટી છું તમારા કરતાં. તો ડેફિનેટલી હું તમારા જે બધા આઈડિયાઝ બધા જે બંક મારવાના છે, ક્લાસમાં ફોન યુઝ કરવાના છે, મને ગુમરાહ કરવાના છે ટોપિક્સમાં, ઓકે, આ બધા જ હું સારી રીતે સમજું છું. ડન. દેટ ઇઝ વાય આપણા રિલેશન્સ કેવા છે, એકદમ ફ્રેન્ડલી અને સારા છે. ડન. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એમાં પણ હેલ્પ કરે છે. પછી ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, કે ઇન્ડસ્ટ્રીમાં જે રિલેશન્સ હોય બરાબર, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો હવે આપણે નેક્સ્ટ જે ટોપિક હમણાં આપણે સમજશું બરાબર. ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનો આપણે ખાલી કન્સેપ્ટ જ સમજવાનો છે, ઓકે. ઓર એઝ આઈ કેન ટેલ કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો તમને ખાલી એક થોડો કન્સેપ્ટનો આઈડિયા હોય તો પછી નેક્સ્ટ સેશનથી હું સ્ટાર્ટ આપણે સીધું ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઉપર ફોકસ કરીએ, ઓકે. ડન. તો ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો મિનિંગ શું થાય તો કે એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચેના રિલેશન્સ છે એની વાત કરે છે, નહીં કે એક ઇન્ડસ્ટ્રીના રિલેશન બીજી ઇન્ડસ્ટ્રી સાથે. એ રિલેશનશિપની આપણે વાત નથી કરતા. આપણે ક્યાં રિલેશનની વાત કરીએ છીએ તો કે એક જે એમ્પ્લોય છે બરાબર, એનું એમ્પ્લોયર સાથે કેવા રિલેશન છે બરાબર, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. આજે હવે ઇફ હું સાયકોલોજી સારી રીતે સમજી શકતી હોઉં બરાબર, તો હું રિલેશન એ સારા મેન્ટેન કરી શકીશ. આજે આગળ આપણે ન વાંચ્યું કે હ્યુમન રિલેશન્સ બરાબર, આમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે. તો આ કેવા ટાઈપના કે જે ઇન્ડસ્ટ્રીમાં આપણે એકબીજા જોડે જે વર્ક કરતા હોય બરાબર, એમાં કે એ લોકો સાથેના આપણા જે રિલેશન્સ છે એ વધારે સારા થાય. કઈ રીતે તો કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના લીધે. હું એકવાર સાયકોલોજી સમજી ગઈ બરાબર, તો મારા રિલેશન્સ છે એ ઓબ્વિયસલી કેવા થવાના છે, સારા જ થવાના છે. ડન. ગોટ માય પોઈન્ટ, ઓકે. પછી મેક્સિમમ પ્રોડક્શન કેવું થશે, મેક્સિમમ થશે. શું કામ? કેમ કે મેં એક્સપર્ટને જ કામ હેન્ડલ કરવા આપેલું છે. જે એના પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે ને એને જ મેં એ કામ કરવા આપેલું છે. એટલે એ પ્રોડક્શન કેવું એકદમ જલ્દીથી કરશે અને એની એફિશિયન્સી કેવી હશે, એકદમ હાઈ લેવલની હશે, ઓકે. એનું જે કામનું જે આઉટપુટ હશે ને એ બહુ સારું હશે. ડન. ક્લિયર. અહીંયા આપણો જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી છે બરાબર, એના ઓબ્જેક્ટિવ્સ કમ્પ્લીટ થયા. એઝ ઇફ આ છે ને થોડો ઇન્ટ્રોડક્ટરી સેશન છે, એટલે આઈ થોટ કે હું ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો પણ મિનિંગ છે ને હું તમને ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનો ટોપિક છે ને આપણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી પછી સ્ટાર્ટ કરશું. હજી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ કર્યા, હજી આપણે ઇમ્પોર્ટન્સને બધું જેમ કેમ સિલેબસમાં આગળ ડિસ્કસ કર્યું તો એ બધું હજી આપણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું ડિસ્કસ કરવાનું બાકી છે, ઓકે. બટ આજે આપણું ચેપ્ટર છે એ બે આ ટર્મથી ફોર્મ થયું છે, તો આઈ થોટ કે હું આનું પણ સાથે સાથે ઇન્ટ્રોડક્શન તમને એક આપી દઉં ને એટલે તમારો બેઝ છે ને એ આખો બિલ્ટઅપ થતો જાય, ઓકે. દેટ ઇઝ વાય આઈ થોટ કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો પણ ટોપિક હું તમને અત્યારે જ એક્સપ્લેન કરી દઉં, ઓકે. પછી નેક્સ્ટ સેશનથી કાલથી આપણે લોકો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ઉપર જ ફોકસ કરવાના છીએ, ઓકે. સો ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ. ડન. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ધ ટર્મ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ explains the relationship between employees and management which stem directly or indirectly from union employer relationship
Industrial relation is the relation in the industry created by the diverse and complex attitudes and approaches of both management and workers in connection with the management of the industry. સિમ્પલ કે આજે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી છે કે કોઈ પણ એક કંપની છે બરાબર, એના જે ઓનર છે એના રિલેશન્સ જે છે બરાબર, એ એમ્પ્લોય સાથે કેવા છે, પોતાના એમ્પ્લોય સાથે એના રિલેશન્સ કેવા બિલ્ટઅપ કરે છે કે કેવા રાખે છે. આજે તમને સિમ્પલ આનો એક્ઝામ્પલ આપું ને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો, તો કે રતન ટાટા. આજે રતન ટાટા છે ને બરાબર, એના જેટલા એમ્પ્લોઈઝ હતા ને એ એના ઘરે જઈ જેટલા રિટાયર થઈ ગયા હતા એની કંપનીમાંથી બરાબર, એ બધા એના ઘરે જઈ અને એને પૈસા આપ્યા ને એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. કોને? રતન ટાટાએ, ટાટા કંપનીઝના ઓનરે. ઓકે, ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ ટુ બી પ્રિસાઇઝ. ઓકે, તો વોટ ઇઝ દેટ? એ વસ્તુ શું છે? તો કે ધેટ ઇઝ અ પોઝિટિવ થિંગ, કે એને આટલા રિલેશન્સની વેલ્યુ છે કે એ પોતાના એમ્પ્લોઈઝને હજી સાચવે છે. ભલે એ બધા એમ્પ્લોઈઝ છે એ રિટાયર થઈ ગયા છે, અત્યારે એની કંપનીમાં જોબ નથી કરતા, તો પણ એને એની સાથેના રિલેશન્સ કેવા રાખ્યા છે? સારા રાખ્યા છે. તો એવા ટાઈપના રિલેશનને શું કહેવાય? તો કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. ઓકે, ડન, ક્લિયર? હવે ડેફિનેશન. According to V. Agnihotri, the term industrial relations explains the relationship between employees and management which stem directly or indirectly from union-employer relationship. સેમ વસ્તુ મેં જેમ આગળ સમજાવી એમ કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો મિનિંગ શું થાય? તો કે આમાં રિલેશનશિપ જોવે છે. કોની? એમ્પ્લોઈઝ અને એમ્પ્લોયર્સ વચ્ચેની, કે એમ્પ્લોઈઝ અને મેનેજમેન્ટ વચ્ચે રિલેશનશિપ કેવી છે બરાબર, એ કોમાં ચેક કરે છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં. ડન, ક્લિયર? ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનો મિનિંગ આ થાય. ઓકે, તો આજનો સેશન છે એ આપણે અહીંયા સુધી જ રાખીએ. ઓકે, કાલના સેશનમાં આપણે લોકો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના ટોપિકને વધારે ડીપમાં સમજશું. ઓકે, આપણે હજી ઇમ્પોર્ટન્સ કરવાની બાકી છે, હજી પ્રિન્સિપલ્સને સ્કોપને ઘણું કરવાનું બાકી છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું. ઓકે, આપણે કાલથી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના ટોપિક ઉપર ફોકસ કરશું. સો ચલો, સી યુ ઇન ધી નેક્સ્ટ સેશન ગર્લ્સ. ટિલ દેન ટેક કેર.